વિસાવદરની જીત છે એ એક ઈશ્વરનો એક સંકેત છે. ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં ભાજપ પાર્ટી આજકાલ કરતાં 35-40 વર્ષથી જેની સરકાર છે, પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી જીતે એ ઈશ્વરનો સંકેત છે, જનતાનો કોઈક સંકેત છે કે કંઈક હવે બદલો. વિસાવદરની જીત આમ આદમી પાર્ટીની, ગોપાલ ઇટાલિયાની કે પછી વિસાવદરની જનતાની? કોઈ પણ જીત હંમેશા જનતાની જ હોય છે, બાકી બધી વસ્તુઓ નિમિત્ત છે. 800 દિવસમાં કિરીટ પટેલ અને પેરિસ બનાવવાની વાત કરતા હતા. ગોપાલ ઇટાલિયા જનતાની અપેક્ષા ઉપર સાચા ઉતરશે, ખરા ઉતરશે? બિલકુલ, અમે કામે લાગી ચૂક્યા છીએ, અમારી ટીમ કામે લાગી છે. સૌની યોજનાનું પાણી ક્યાં સુધી લોકોને મળશે? તમે પોતે કોઈ રોડ મેપ તૈયાર કર્યો છે? ખેડૂતોને સાથે રાખી, અધિકારીઓ સાથે રહી, ટેકનિકાલિટી એની ભૌગોલિક રીતે કેટલું વાયબલ છે એ બધું સમજી અને ધીમે ધીમે આપણે એમાં સાથે રાખી ખેડૂતોને કામ કરીશું. તો શું જવાહર ચાવડા, હર્ષદ રીબડિયા જેવા નેતા તમારા સદસ્યતા અભિયાનમાં જોડાશે? જે લોકો ખરેખર આ ભાજપની ભ્રષ્ટ અને દુષ્ટ સરકારથી ગુજરાતને છોડાવવા ઈચ્છતા હોય એ બધાનું અમે તો બે હાથ જોડીને સ્વાગત કરીએ છીએ. આવો બાપા, આપણે ભેગા મળીને કંઈક કામ કરીએ. 10 કરોડની માનહાનિની નોટિસ મળી ગઈ તમને? સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી એવું કહેતા હતા 25 કરોડમાં આખી પાર્ટી આવે એમ છે. 10 આ એકલા માગે છે, કેમ દેવાના? એટલે તો ઉમેશ મકવાણાને કેમ છોડવું પડ્યું? અને ઉમેશ મકવાણા એવું કહે છે કે વિસાવદર ઉપર પાર્ટીએ જેટલું કોન્સન્ટ્રેટ કર્યું એટલું કડી ઉપર નથી કર્યું. ઉમેદવારે પોતે એવું કીધું કે એ દલિત છે એટલે પાર્ટીએ ધ્યાન નથી આપ્યું. ઉમેદવારે એવી ફરિયાદ કરી. ધારાસભ્ય થઈ ગયા, સુરતથી તમે આવો છો, ગૃહમંત્રીને લઈને પણ તમે એવા ઘણા બધા નિવેદનો કર્યા હતા. વિધાનસભામાં હવે આમને સામને હશો. હા, તો કરશું ચર્ચા. જનતાના હિતમાં જે ચર્ચા હશે. ભાષા પરનો સંયમ હશે કે? ભાષામાં તો બેન પહેલાંય સંયમ હતો, અમે કાંઈ એને ગાળો તો દીધી નથી. ગોપાલ ઇટાલિયા 27ની ચૂંટણી માટે સીએમના ચહેરા તરીકે દેખાશે? ગોપાલ ઇટાલિયા જ્યારે કાંઈ નહોતો, હું આમ આદમી પાર્ટીમાં નવો આવ્યો ત્યારે લોકોને એમ થતું આનાથી કાંઈ નહીં થાય, ભાજપ કેવડી મોટી પાર્ટી છે, ભાજપ નહીં જીતવા દે. નામ લોકોને એમ લાગે આ વડાપ્રધાનને લાયક છે, લોકો મને વડાપ્રધાન બનાવશે. એટલે સપનું જોયું છે ખરું? હવે 8 પાસો મંત્રી બની જાય ગોપીબેન તો મારો શું વાંક છે?